ગુજરાત સરકારનું 24-25નું આજે જે બજેટ રજૂ કર્યું તેને હું ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી આવકારું છું. ખાસ કરીને ગુજરાતના વિકાસશીલ મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના કેબિનેટના સહયોગી શ્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે પ્રમાણે ગુજરાતના ડેવલપમેન્ટ માટે, ઇન્ડસ્ટ્રી માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, શૈક્ષણિક માટે, આરોગ્ય માટે જે જોગવાઈઓ કરી છે એ ગુજરાતની હિસ્ટ્રીની અંદર ફર્સ્ટ ટાઈમ છે. અને સાથે સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને લેબ્રોન ડેમને ડેવલપ કરવા માટે સુરતની અંદર 7 કરોડની એક્સેલન્ટ સેન્ટરની જે શરૂઆત કરવા માટેની જાહેરાત કરી છે તેને હું આવકારું છું કે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને પણ એક સ્કિલ ડેવલપમેન્ટ માટે ડેવલપ કરવા માટે 5 કરોડ કરતાં વધારેની જોગવાઈ કરવામાં જો આવે તો આ આઈડીઆઈનું પણ એક શૈક્ષણિક માળખું સુધરે.